નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 12મા ધોરણનો ત્રીજો યુનિટ ભણવાનો છે, જેમાં મેનેજ યોર સ્ટ્રેસ આવું શીર્ષક આપ્યું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજના ભાગદોડિયા યુગની અંદર લગભગ મોટા ભાગના વ્યક્તિઓ સ્ટ્રેસથી એટલે કે તણાવથી પરેશાન હોય છે. આજે જિંદગી તમામની ભાગદોડી વાળી બની ગઈ છે. બધું ફટાફટ જલ્દી કામ પૂરું કરી લેવાની બધાને હોશ હોય છે, ઉતાવળ હોય છે. તો આવા સમયની અંદર આ તણાવને કઈ રીતે આપણે મેનેજ કરી શકીએ, આ તણાવને આપણે કઈ રીતે કાબુમાં રાખી શકીએ, નિયંત્રિત કરી શકીએ, એમની વાત આ પાઠની અંદર ભણવાની છે. સરસ મજાના પાઠની અંદર આપણે તણાવ શા માટે ઉદ્ભવે છે, તણાવના લીધે આપણે કેવા વિચારો તરફ વળીએ છીએ, ખરેખર સાયકોલોજીકલી તણાવ જન્મવાનું કારણ શું, આ બધી જ હકીકતો આપણે આ પાઠની અંદર આપણને આપી છે. વળી એમને મેનેજ કરવા માટે કેટલીક રેમેડી પણ આપી છે. જેમ કે આપણા તણાવના લીધે વિચારો છે અનિયંત્રિત થઈ જાય છે અને આપણે ઘણું બધું વિચારવા માંડીએ છીએ. તો આવી સ્થિતિની અંદર આપણે આપણા વિચારોને કઈ રીતે અટકાવી શકીએ, કઈ રીતે આપણે આપણા મનને સમોહિત કરીને વિચારોને નિયંત્રિત કરી શકીએ, અને બીજી કઈ કઈ એવી કસરતો કરી શકીએ કે જેથી આપણને સજેશન આપતા થઈએ. આવી કેટલીક રેમેડીઝ એ આ પાઠની અંદર આપણને આપેલી છે. તો ચાલો સાથે મળી અને આપણે આપણું આ થર્ડ લેસન જે છે, મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને નિયંત્રણમાં રાખો, એ ભણીએ. મેનેજ યોર સ્ટ્રેસ, તણાવને નિયંત્રણમાં રાખો. તણાવને નિયંત્રણમાં રાખવા શું કરવું જોઈએ? સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક લચીલાપણું છે એમને સશક્ત બનાવવું જોઈએ. આ માનસિક લચીલાપણું શું છે, કઈ રીતે તણાવને નિયંત્રણમાં રાખી શકાય, એમને આપણે આ રીડ દ્વારા સમજીએ. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી are all closely interlinked and always work together. આ ત્રણ વસ્તુઓ જુઓ, માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ, આ ત્રણેય ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, એકદમ નજીકથી, એકદમ એકબીજાની સાથે જોડાઈને કામ કરે છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એ સાથે કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. It helps you distinguish them more clearly. તમને આ ત્રણેયને છૂટા પાડવામાં, વધુ સ્પષ્ટ રીતે છૂટા પાડવામાં મદદ મળશે if you try to understand them separately. જો તમે એમને સેપરેટલી, અલગ રીતે સમજવા પ્રયાસ કરશો. આ ત્રણેયને અલગ અલગ, મન શું છે, લાગણી શું છે અને શરીર શું છે, આ ત્રણેયને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે ત્રણેયને અલગ પાડી શકશો. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in position to think logically. તો ત્રણેયને અલગ અલગ સમજવા માટે સૌથી પહેલા મેન્ટલ કેપેસિટીને અથવા તો માઇન્ડને લીધું છે. માઇન્ડ શું છે? તો કે આપણી જે મેન્ટલ કેપેસિટી, યોર મેન્ટલ કેપેસિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ, આર યોર એબિલિટી, આ તમારી માનસિક જે ક્ષમતા છે એ શું છે? યોર એબિલિટી, તમારી એવી ક્ષમતા છે. કઈ ક્ષમતા છે? તે કન્સન્ટ્રેટ, એકાગ્ર થવાની, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી ગ્રહણ કરવાની, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, તમારી જૂની માહિતી છે એ અને નવી જે માહિતી તમે એકત્ર કરો છો એમને યાદ રાખવાની, એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, અને ટુ બી ઇન પોઝિશન એ સ્થિતિમાં રહેવાની ક્ષમતા. કઈ સ્થિતિ? ટુ થિંક લોજિકલી,
તાર્કિક રીતે વિચારી શકાય, વિચારવાની. તો આપણી માનસિક ક્ષમતા જે છે, આપણી માનસિક શક્તિ જે છે, આ શક્તિ એટલે આપણી એકાગ્ર થવાની, નવી માહિતી ગ્રહણ કરવાની, જૂની અને નવી માહિતીને યાદ રાખવાની અને તાર્કિક રીતે વિચારી શકવાની સ્થિતિમાં રહેવાની જે આપણી ક્ષમતા છે, આપણી જે કેપેસિટી છે, એ આપણી મેન્ટલ કેપેસિટી છે. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life. આ મેન્ટલ કેપેસિટીની જરૂર ક્યાં પડે છે? તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. તમારે જરૂર પડે છે યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક ક્ષમતાને. ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવા માટે, અભ્યાસ કરવા માટે એમની જરૂર પડે છે. ટુ વર્ક, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, અને કન્સ્ટ્રક્ટિવ, રચનાત્મક અને વર્કેબલ, વ્યવહારુ ક્રમ છે ઓન યોર લાઈફ, તમારા જીવનમાં. તમારા જીવનમાં રચનાત્મક અને વ્યવહારુ ક્રમને લાગુ કરવા માટે તમારે આ મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે. બીજી શેમાં પડે છે? એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને રેશનલ, તર્કસંગત, બુદ્ધિસંગત જે આપણે નિર્ણયો લેવાના હોય, કેવા? રોજે રોજના નહીં, રોજની જે પરિસ્થિતિ સર્જાતી હોય એમાં શું કરવું, કઈ પરિસ્થિતિ પર આવવું, કઈ પરિસ્થિતિમાં કેવો નિર્ણય કરવો, એ રોજિંદા જે આપણા તર્કસંગત નિર્ણયો છે એ લેવામાં મદદરૂપ થાય છે. કેવા તર્કસંગત રેશનલ વિચારો કેવા? એનું એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઇફ યુ had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had cold could lead you to the decision that it was better to take the car. જો કેવું સરસ ઉદાહરણ આપ્યું છે કે ઇફ યુ હેડ અ ચોઇસ, તમારી પાસે પસંદગી છે શેની? ઓફ વોકિંગ ટુ વર્ક, ચાલીને કામે જવું, કે ટેકિંગ ધ કાર, ગાડી લઈ જવી. આવી બે પસંદગીઓ. તમારી પાસે કાર પણ છે, તમે કાર લઈને પણ જઈ શકો એમ છો, અને તમે ચાલીને પણ જઈ શકો એમ છો. આવી બે પસંદગી છે. પણ સ્થિતિ એવી છે, ધ ફેક્ટ ધેટ, વાસ્તવિકતા એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, પરિસ્થિતિ શું છે કે વરસાદ સખત છે, વરસાદ પડી રહ્યો છે ખૂબ જ, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી છે. આ જે સ્થિતિ છે, આ સ્થિતિ કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, તમને એવા નિર્ણય તરફ લઈ જાય છે. કયો નિર્ણય? ધેટ, કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, ગાડી લેવી એ વધારે સારું છે, ગાડી લઈને જવું એ વધારે સારું છે. તો દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. તો આ જે છે એ શું હશે? રેશનલ ડિસિઝન. આ તમારો વ્યવહારુ, બુદ્ધિસંપન્ન એક નિર્ણય છે, જે બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, જે તમારી હાલની સ્થિતિ પર આધારિત છે. તો આવી સ્થિતિમાં કેવા નિર્ણય લેવા, એમાં આપણી આ મેન્ટલ કેપેસિટી છે એ મદદરૂપ થાય છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, લોજિકલ part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate it. So the mind is a rational, logical part of you. આ મન જે છે એ આપણું રેશનલ, બુદ્ધિ સંપન્ન, બુદ્ધિગમ્ય, એન્ડ લોજિકલ, તાર્કિક પાર્ટ ઓફ યુ, તમારો ભાગ છે. મન એ તમારો રેશનલ, તર્કસંગત અને લોજિકલ પાર્ટ છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. એ પાર્ટ શું કરે છે? હેલ્પ્સ, તમને મદદ કરે છે ટુ થિંક અનઇમોશનલ ચોઇસીસ, ભાવના મુક્ત પસંદગીઓનો વિચાર કરવામાં, ભાવના મુક્ત પસંદગીઓ કરવામાં તમને એ ભાગ મદદરૂપ થાય છે. બીજું, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ કરવામાં અને એ માહિતીને રિટ્રાઈવ, પુનઃ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને આ માહિતીને ગોઠવણી કરવી, કેલ્ક્યુલેટ એટલે ગોઠવણી કરવી, અને ક્રમિક રીતે
લેવી. આમ ક્રમિક ગોઠવણી કરવામાં એ મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. આ જે માઇન્ડ છે એ કાઉન્ટર પાર્ટ એક ભાગ છે ટુ ધ ઇમોશન્સ, આપણી લાગણીઓનો જ આ એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. હવે અ ગુડ એક્ઝામ્પલ, એક સારું ઉદાહરણ ઓફ ઇન્ટરેક્શન એટલે પારસ્પરિક અસર. મન છે એ અને ભાવના છે એ મનનો જે કાઉન્ટર પાર્ટ છે, તો મન અને આ ભાવના વચ્ચે રહેલ પારસ્પરિક અસરો છે એ એમનું એક સારું ઉદાહરણ અહીંયા આપ્યું છે. એ ઉદાહરણ છે એક્ઝામ નર્વ્સ, પરીક્ષાનો જે આપણો ડર છે તે. જો પરીક્ષાનો કેવો ડર કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારી મેન્ટલ કેપેસિટી, માનસિક તમારી જે કેપેસિટી છે, શક્તિ છે, હેઝ હેલ્પ, તમને મદદ કરે છે. શામાં મદદ કરે છે? રિટેન, જાળવી રાખવામાં અથવા યાદ રાખવામાં, વોટ યુ હેવ રિવાઇઝડ, તમે જે પુનરાવર્તિત કર્યું છે, તમે જે રિવિઝન કર્યું છે એમને યાદ રાખવામાં, એને જાળવી રાખવામાં તમારી માનસિક શક્તિ તમને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ, અને તમે શું યાદ કરેલું છે અથવા તો તમે શું વાંચેલું છે, તમારી સામગ્રી શું મગજમાં ભરી છે એ તમે જાણો છો. બટ when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure. But when જ્યારે you enter the exam room, તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો, and start getting emotional, અને ભાવુક થવાના શરૂ થાવ છો, તમે એવી લાગણીઓ, એવા વિચારો આવવાના શરૂ થાય, એવા ભાવુક થવાના શરૂ થાવ. કેવી રીતે? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓની અપેક્ષાઓ કરીને, એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને ઇમેજિનિંગ, કલ્પના કરીને, ફેલિયર, નિષ્ફળતાની કલ્પના કરીને અને મુશ્કેલીઓની અપેક્ષા કરીને તમે જેવા ભાવુક થવાના શરૂ થાવ કે ઓલ ઓફ અ સડન, અચાનક, તુરંત જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, તમે જે કાળજીપૂર્વક સંગ્રહ કરેલી માહિતી છે, ઇઝ નો લોંગર અવેલેબલ, ઉપલબ્ધ રહેતી નથી. મતલબ કે ભૂલાઈ જાય છે, તમે યાદ કરેલી તમામ વસ્તુ તમે ભૂલી જાઓ છો. યોર ઇમોશન હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. શું કામ ભૂલાઈ જાય છે? કારણ કે તમારી જે ઇમોશન છે, તમે જે કલ્પનાઓ કરી છે, વિચાર કર્યા છે, તમને જે મુશ્કેલીની અંદરથી ભાવના જાગી છે, એ ભાવના, યોર ઇમોશન્સ, તમારી આ ભાવનાઓ હેવ બાર્ડ ધ વે, એ રસ્તાને અટકાવે છે, રસ્તો રોકે છે, ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તમારી અંદર સંગ્રહ કરેલી માહિતીનો જે રસ્તો છે એમને રોકી રાખે છે, એમને અટકાવી રાખે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે? તો જુઓ, તમે ક્યારે તમારી જાતને રિએક્ટિંગ, એવું વર્તન કરતા અનુભવી છે, ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે, નીચેનામાંથી કોઈ પણ રીતે, નીચેની કોઈ પણ રીતે, અથવા તો નીચેની કોઈ પણ સ્થિતિમાં તમે ક્યારેય પ્રતિક્રિયા આપી છે, તમે આવું ક્યારેય વર્તન કર્યું છે? કેવું? તો એક, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, તમને ક્યારે એવું લાગ્યું છે કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમને મુશ્કેલી પડે છે શેમાં? ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, વસ્તુઓ પર એકાગ્ર થવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, તમને કોઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ પડે છે, એવું ક્યારેય તમે અનુભવ્યું છે અથવા એવું વર્તન થયું છે તમારાથી? સેકન્ડ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, ક્યારે એવું બન્યું છે કે તમારી મેમરી, સ્મૃતિ, યાદશક્તિ છે એ લેટિંગ યુ ડાઉન, ઘટતી જાય છે, ફ્રિકવન્ટલી, વારંવાર, તમારી યાદશક્તિ એ તમારી વારંવાર ઘટતી જાય છે, ઓછી થતી જાય છે, આવી ક્યારે અનુભૂતિ થઈ છે? યુ હેવ લોડ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઇન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, તમારા મનમાં ઘણી બધી વસ્તુઓ છે, તમે ઘણું બધું વિચારી રાખ્યું છે મનમાં, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પણ
તમે સ્પષ્ટ વિચારને સમજી શકતા નથી અથવા સ્પષ્ટ વિચારને ગ્રહણ કરી શકતા, પકડી શકતા નથી. આવું ક્યારેય થયું છે અથવા તો આવું વર્તન તમે ક્યારે કર્યું છે? નેક્સ્ટ, યુ આર ઓફન undecided these days and this is untypical for you. You are often undecided. ઘણી વખત તમે અનિર્ણિત રહો છો. હમણાં these days એટલે આ દિવસોમાં, મતલબ હમણાં તાજેતરમાં તમે અનિર્ણિત રહો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, જે તમારા માટે અયોગ્ય છે. તમે ક્યારે આવા અનિર્ણિત પરિસ્થિતિમાં હોતા નથી. નિર્ણય લઈ શકો છો ક્લિયરલી, પણ હમણાં આવું થાય છે કે તમે અનિર્ણિત છો. આવું ક્યારે બન્યું છે તમારી સાથે? કે આવું ક્યારે તમે વર્તન કર્યું છે કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક, તમને કોઈ કામ કરવામાં લાંબો સમય લાગે છે. કયું કામ? that you were able to complete quite quickly before. એવું ક્યારે કામ કરવામાં તમને વધુ સમય લાગ્યો છે કે જે કામ તમે quite quickly, ઘણું જ ઝડપથી પહેલા કરી લેતા હતા, આવું કામ કરવામાં તમને ક્યારે વધારે સમય લાગ્યો, એવું બન્યું છે? એન્ડ લાસ્ટ, you start lots of things but don't finish any. તમે કામ તો ઘણા બધા શરૂ કરી દો છો. યુ સ્ટાર્ટ, તમે શરૂ કરો છો લોટ્સ ઓફ થિંગ્સ, ઘણી બધી વસ્તુ, બટ ડોન્ટ ફિનિશ એની, પણ કંઈ પૂરું નથી કરી શકતા. આવું ક્યારે તમારી સાથે બન્યું છે? જો આ સ્થિતિ સર્જાય હોય તો શું હોય? ઇફ યસ, જો હા, ઉપરની જે આપણે સ્થિતિઓ જણાવી છે એમાંની કોઈ પણ એક સ્થિતિ કે એક કરતાં વધારે સ્થિતિમાં જો તમારો જવાબ હોય હા, ઇફ યસ, then it gives a sign of mental stress present in you. તો આ gives a sign, નિશાની છે, of mental stress, માનસિક તણાવની. મેન્ટલ સ્ટ્રેસ એટલે તણાવ, માનસિક તણાવની આ નિશાની છે. પ્રેઝન્ટ ઇન યુ, તમારી અંદર ઉપસ્થિત છે, હાજર છે. તમારી અંદર માનસિક તણાવની હાજરી છે એમનો આ પુરાવો છે, એમની આ નિશાની છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તો જુઓ, the better you deal with stress, જેટલું તમે તણાવ સાથે સારી રીતે વર્તશો, તણાવભરી સ્થિતિમાં તમે જેટલું માનસિક રીતે સશક્ત હશો, જેટલું સારું તમે તણાવને હેન્ડલ કરશો, નિયંત્રિત કરશો, the better you deal with stress, જેટલું સારી રીતે તમે તણાવને નિયંત્રિત કરશો, એટલું the less, એટલું ઓછું your mental capacity will be affected. તમારી મેન્ટલ કેપેસિટી, માનસિક શક્તિ છે, will be affected, પ્રભાવિત થશે. જેટલું તમે તણાવને વધુ નિયંત્રિત કરશો, વધુ સારી રીતે નિયંત્રિત કરશો, એટલી ઓછી તમારી માનસિક શક્તિ છે એ પ્રભાવિત થશે. તો કઈ રીતે એને નિયંત્રિત કરી શકાય આવી સ્થિતિ હોય તો the following exercises will help you build better stress resilience and rebalance yourself. If your mental capacity has already started to suffer due to stress, the following exercises, following એટલે નીચે જણાવેલી અથવા નીચેની એક્સરસાઇઝ કસરતો છે, will help you, તમને મદદરૂપ થશે, build better stress resilience, વધારે સારી તણાવની સ્થિતિસ્થાપકતા, એન્ડ રીબેલેન્સ, સંતુલન, તણાવમાં વધુ સ્થિતિસ્થાપક થવામાં અને સંતુલિત થવામાં યોરસેલ્ફ, તમારી જાતને મદદ કરશે. ઇફ your mental capacity has already started to suffer due to stress, જો તમારી માનસિક શક્તિ છે has already started, શરૂ થઈ ગઈ છે, to suffer due to stress, તણાવથી પીડાવાને લીધે. તણાવને લીધે જો તમારી માનસિક શક્તિ છે એ પીડાવા લાગી છે, એટલે કે માનસિક શક્તિને તણાવની અસર થવા લાગી છે, તો નીચેની કસરતો એ તમને વધારે સ્થિતિસ્થાપક બનવા માટે અથવા તો વધારે સંતુલિત બનવામાં મદદરૂપ થશે. તો આવી કઈ કસરતો છે એમનો અભ્યાસ કરીએ. સૌથી પહેલી કસરત છે સ્ટોપ ઓવર થિંકિંગ. સૌથી પહેલા શું જણાવ્યું છે કે અટકાવી દો, ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું અટકાવી દો. સૌથી પહેલી નિશાની તણાવમાં હોવાની આ છે.
માણસ જ્યારે તણાવમાં હોય ત્યારે વિચારોમાં ચડી જાય છે, વિચાર્યા જ કરે, વિચાર્યા જ કરે, વિચાર્યા જ કરે, વિચાર્યા જ કરે. આ જે સ્થિતિ છે એ માણસને વધુ ને વધુ તણાવ તરફ દોરી જાય છે. તો આ ઓવર થિંકિંગ છે એમને અટકાવી દો. કેવી રીતે ઓવર થિંકિંગ છે એને અટકાવી શકાય? તો આપણને સમજાયું છે કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટેડ બિલ્ડિંગ અપ, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જો when tasks and pressures, જ્યારે આપણું ટાસ્ક એટલે કાર્ય અને એ કાર્ય માટેનું પ્રેશર દબાણ સ્ટાર્ટ બિલ્ડઅપ સર્જાવાનું શરૂ થાય. બિલ્ડઅપ એટલે સર્જાવું. આપણે કોઈ પણ કામ અને એ કામનું દબાણ સર્જાવાનું શરૂ થાય ત્યારે the mind can sometimes go into overthinking. ત્યારે આપણું મન છે, the mind એટલે મન, can sometimes go into overthinking. ત્યારે આપણું મન ક્યારેક ઓવરથિંકિંગમાં વધુ વિચારોની અંદર પ્રવેશે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે આવા વિચાર પર આવો અથવા તમને આવો વિચાર આવે. કયો વિચાર આવે? આઈ વિશ there was a switch in my head that I could flick. મને એવું થાય કે there was a switch in my head, મારા હેડમાં, મારા મસ્તકમાં એક સ્વિચ હોય, એક બટન હોય. I could flick, હું એમને આંચકો મારીને ટર્ન ઓલ ધ થોટ્સ, હું એમને આંચકાથી બંધ કરી દઉં, ઝડપથી બંધ કરી દઉં. એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, અને બધા જ વિચારોને ટર્ન ઓફ, બંધ કરી દઉં. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મનમાં ચાલતા. એવો વિચાર આવે કે જો મારા મસ્તકમાં એક સ્વિચ હોય, એક બટન હોય કે જેને હું આંચકાભેર બંધ કરી દઉં, આંચકો મારીને બંધ કરી દઉં, ઝડપથી બંધ કરી દઉં, અને ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ, બધા જ વિચારોને બંધ કરી દઉં જે મારા મનની અંદર ચાલે છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ આ એટલું સરળ નથી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તો આવા ઓવર થિંકિંગની સમસ્યામાં દેર ઇઝ અ ટેકનિક, એક એવી ટેકનિક છે ટુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદરૂપ થવાની, ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, ઓવર થિંકિંગની સમસ્યા દરમિયાન. શું ટેકનિક છે? તો એ ટેકનિક જોઈએ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસમાં વારંવાર તમારી જાતને એવું કયા કરો. સે ટુ યોર સેલ્ફ, તમારી જાતને એવું કયા કરો રિપીટેડલી, વારંવાર, ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન. દિવસમાં તમારી જાતને વારંવાર એવું કયા કરો. શું કયા કરો? આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ એક્સપેક્ટેશન્સ એટલે અપેક્ષા નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન્સ, અને આઈ વિલ ડીલ વિથ, હું એમની સાથે વર્તી લઈશ, વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જે કંઈ થાય અને જ્યારે તે થાય. જ્યારે થાય ત્યારે જે થશે તે જોયું જશે, આપણે એવું કહીએ કે જે થશે એ જોયું જશે. એમ આઈ વિલ ડીલ વિથ, હું એમની સાથે વર્તી લઈશ, જેવું થશે એ પ્રમાણે હું વર્તી લઈશ. એટલે કે જે થશે એ જોયું જશે, એવી મને કોઈ અપેક્ષા નથી. અને જ્યારે જે થશે તે જોયું જશે. આવું દિવસ દરમિયાન તમારી જાતને તમે વારંવાર કયા કરો. When you think about a stressful day that lies in front of you, જ્યારે you think, તમે વિચારો છો, about a stressful day, એક તણાવભર્યો દિવસ, સ્ટ્રેસફુલ એટલે તણાવભર્યો દિવસ, that lies in front of you, જે તમારી સામે રહેલો છે. તમારી સામે રહેલા તણાવભર્યા દિવસ વિશે તમે જ્યારે વિચારો છો ત્યારે your thoughts run approximately like this. ત્યારે your thoughts, તમારા વિચારો, run
દોડે છે, ચાલે છે, એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, લગભગ આ રીતે. તમારા વિચારો એ એપ્રોક્સિમેટલી અંદાજિત લગભગ આશરે આ રીતે શરૂ છે, આ રીતે ચાલતા હોય છે. શું ચાલતા હોય છે? ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે ઘણું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, મારે એક્સ વાય અને ઝેડ કામ કરવાના છે. એન્ડ આફ્ટર ધેટ, ત્યારબાદ એ અને બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ, ત્યારબાદ મારે એ અને બી કામ જે છે એમને ગેટ સોર્ટેડ આઉટ, એમનું વર્ગીકરણ કરવાનું છે, એમને અલગ અલગ તારવવાના છે. એઝ વેલ, પણ મારે એમને પણ અલગ અલગ તારવવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, મને એ નથી સમજાતું કે આ બધું હું કઈ રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ, મને જમવાનો પણ સમય મળશે નહીં. આવા વિચારો જે છે આપણી અંદર દોડતા હોય છે. પણ બેઝિકલી, મૂળભૂત રીતે, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, દિવસની તો શરૂઆત જ નથી થઈ. બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ, પણ તમે તો પહેલેથી જ ગભરામણમાં આવી જાઓ છો. ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, દિવસ હજી શરૂ જ નથી થયો, પણ યુ આર ઓલરેડી ઇન ટીઝ, તમે ઓલરેડી અગાઉથી પહેલેથી જ ઇન ટીઝ, ગભરામણમાં મુકાઈ જાઓ છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, જે થાય છે તે એવું છે. વોટ ઇઝ હેપનિંગ, જે થઈ રહ્યું છે, ઇઝ ધેટ, એવું છે કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, તમારું મન એ તમારી આગળ દોડે છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ, અને એ એન્ટિસિપેટિંગ, પૂર્વાનુમાન લગાવે છે, અનુમાન ધારણા કરે છે, ધારી લે છે કે હાઉ ટાયર્ડ, કેટલા થાકશો, એન્ડ સ્ટ્રેસ્ડ, અને તણાવ અનુભવશો, યુ વિલ ફીલ, તમે અનુભવશો. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, આજના દિવસમાં રહેલા બધા જ કામ તમે પૂરા કરી લેશો, પછી તમે કેવા થાકશો અને કેવા તણાવમાં હશો. આવું અગાઉથી જ અનુમાન તમારું મન કરી લે છે. ધીઝ ફેનેટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, અને આ ફેનેટિક થોટ, તમારો આ બેબાકડો વિચાર છે, બાવરો વિચાર છે, એ સ્ટાર્ટ વીકનિંગ, નબળું પાડવાનું શરૂ કરે છે યોર એનર્જી, તમારી શક્તિને દુર્બળ બનાવવાનું, તમારી શક્તિને નબળું પાડવાનું એ કામ કરે છે. એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે, યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે with only half of your normal energy. એના લીધે, એઝ અ રિઝલ્ટ, એના પરિણામે, યુ આર એન્ટરિંગ, તમે પ્રવેશો છો, ઇન્ટુ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસમાં. તમારો પ્રવેશ એક વ્યસ્ત દિવસમાં થાય છે. વિથ ઓનલી હાફ ઓફ યોર મેન્ટલ એનર્જી, તમારી અડધી માનસિક ક્ષમતાથી, અડધી માનસિક શક્તિ સાથે તમે આ વ્યસ્ત દિવસની અંદર પ્રવેશો છો. તમારી અડધી શક્તિ એ વિચારોમાં વપરાઈ ગઈ છે, અને હવે બચેલી અડધી શક્તિથી તમારા દિવસની શરૂઆત થાય છે. પછી વેન યુ એન્ડ અપ, તમે આ દિવસને પૂરો કરો છો, એટલે કે તમે આવી પહોંચો છો. શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે, એટલે કે સાંજે, જ્યારે તમે થાક્યા પાક્યા અથવા છિન્ન ભિન્ન થયેલા આવી પહોંચો, સાંજ પહોંચો છો, એટલે કે દિવસ પૂરો કરો છો. યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, તમે આ સાબિત કર્યું એવું તમને લાગે છે. મતલબ તમારા જે વિચારો હતા, તમે જે મનમાં ધાર્યું હતું કે થાકી જશો, તણાવ ભર્યા પરિસ્થિતિમાં મુકાઈ જશો, એ સાબિત થયું એવું તમને લાગશે. શું લાગશે? કે યુ વેર રાઇટ ઓલ અલોંગ, તમે સાવ સાચા હતા. તમે જે અગાઉ વિચાર્યું કેવા થાકી જશો અને કેવો તણાવ ભર્યો આ દિવસ રહેશે, આ વાત તમારી સાવ સાચી તમને સાબિત થઈ લાગશે. યુ હેડ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, તમારો આ દિવસ ભયાનક હતો. યુ હેડ અ
ડ્રેડફુલ ડે, તમારો આ દિવસ ભયાનક હતું, એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, અને તમે શારીરિક રીતે હતાશ થયેલા, અર્થાત શારીરિક રીતે થાકેલા, થાક અનુભવશો, કે તમે સાવ થાકી ગયા છો, સાવ નીચવાઈ ગયા છો, આવી તમે અનુભૂતિ કરશો. In order to have the maximum energy available at the start of the busy day, આ વ્યસ્ત દિવસની શરૂઆતમાં, in order to have maximum energy, વધુમાં વધુ શક્તિ હોવા માટે, વધુમાં વધુ શક્તિ ધરાવવા માટે, at the start of a busy day, વ્યસ્ત દિવસની શરૂઆતમાં, વ્યસ્ત દિવસની શરૂઆતમાં તમારી પાસે વધુમાં વધુ શક્તિ ઉપલબ્ધ હોય એના માટે યુઝ I have no expectation, મને કોઈ અપેક્ષા નથી, and I will deal with whatever happens when it happens. જે થશે અને જ્યારે થશે તે જોયું જશે, તેમની સાથે હું વર્તી લઈશ, મને કોઈ અપેક્ષા નથી. આમનો એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્રના સ્વરૂપે ઉપયોગ કરો. દરરોજ તમને એવો વિચાર આવે કે ઓહ આટલું બધું કામ છે અને હું ક્યારે પૂરું કરીશ, તો આ પરિસ્થિતિમાં તમે આ શબ્દને એક મંત્ર તરીકે ઉપયોગ કરો. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. તમને તરત જ ધ્યાનમાં આવશે, યુ વિલ નોટિસ, તમે નોંધશો, તમારા ધ્યાનમાં આવશે, હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, તમારું શરીર કઈ રીતે રિલેક્સિંગ, હળવું થવાનું શરૂ થઈ ગયું, એકદમ થાક રહિત થવાનું શરૂ થઈ ગયું. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, આ નો એક્સપેક્ટેશન, અપેક્ષા જ નથી, આવા વિચાર માત્રથી તમારા શરીરમાં ઘણી બધી રાહત થશે, ઘણી બધી હળવાશ તમે અનુભવતા થશો. These relaxations tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ રિલેક્સેશન, હળવાશ, ટેલ્સ યુ, તમને જણાવે છે, આ હળવાશ જ તમને જણાવે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ, તમે તમારી જાતને અટકાવી દીધી છે, ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, આ તમારી અમૂલ્ય ઉર્જાને બગાડતી તમે તમારી જાતને અટકાવી દીધી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સ, અને યુ વિલ ફીલ કામર, તમે વધુ શાંતિની અનુભૂતિ કરશો, મેન્ટલી, માનસિક રીતે, એન્ડ ઇમોશનલી, ભાવનાત્મક રીતે, માનસિક રીતે અને ભાવનાત્મક રીતે, બંને રીતે, એઝ અ કન્સિક્વન્સ, આના પરિણામે. આ શબ્દ તમે નો એક્સપેક્ટેશન, આ શબ્દનો ઉપયોગ કરશો અને એ શબ્દના કારણે થતી હળવાશના લીધે માનસિક અને ભાવનાત્મક રીતે વધુ શાંતિની તમને અનુભૂતિ થશે.